નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો આજે છે તારીખ 30 જાન્યુઆરી અને આજની રોજ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગવાળા જે સ્ટુડન્ટ્સ છે એ સ્પેશિયલી સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2 આ બંને સ્ટુડન્ટ્સ માટે આ સર્ક્યુલર ઇમ્પોર્ટન્ટ છે અને આ સર્ક્યુલર બેઝિકલી ઇન્ટરનલ માર્ક્સના રિગાર્ડિંગ વાત કરે છે, રાઈટ. તો આ સર્ક્યુલર શું છે આપણે જોઈએ, પરંતુ એ પહેલાં જો તમે મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, તો ચલો મિત્રો વિડીયોમાં આપણે આગળ વધીએ. તો મિત્રો તમે અહીંયા ટાઇટલ જોઈ શકો છો, મેન્શન કર્યું છે કે એક્સટેન્શન ઇન ડેટ્સ રિગાર્ડિંગ ઓનલાઈન મિડ ઇન્ટરનલ એન્ડ વાઇવા માર્ક્સ એન્ટ્રી ફોર વિન્ટર 2024 એક્ઝામિનેશન. હવે તમને ખબર છે કે અત્યારે કઈ એક્ઝામ ગઈ છે, તો એ ગઈ છે તમારી વિન્ટર 2024. તો બેઝિકલી આ સર્ક્યુલર ઇન્ટરનલ માર્ક્સના રિગાર્ડિંગ વાત કરે છે, રાઈટ. તો અહીંયા તમે બોક્સમાં જોઈ શકો છો કે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 1ની આપણે સૌથી પહેલાં વાત કરી લઈએ. તો એક્ઝામ ટાઈપમાં મેન્શન કર્યું છે રેગ્યુલર એન્ડ રેમિડિયલ. ઓકે, તો એમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલું જે ટેબલ છે એમાં છે ડ્યુરેશન ટુ એન્ટર એન્ડ લોક માર્ક્સ બાય ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે તમારા વાઇવાના માર્ક્સ તેમજ તમે જે મિડ એક્ઝામ આપેલી હશે, બરાબર, તો એના માર્ક્સ તમારી ઇન્સ્ટિટ્યૂટવાળા 31 જાન્યુઆરી એટલે કે આવતીકાલથી આ માર્ક્સ અપડેટ કરશે, રાઈટ. એઝ અ સ્ટુડન્ટ તમે ક્યારે માર્ક્સ જોઈ શકો છો, તો ડ્યુરેશન ટુ વ્યૂ મિડ એન્ડ ઇન્ટરનલ માર્ક્સ ફોર સ્ટુડન્ટ્સ. તો તમારી માટે ડેટ છે એ 2 દિવસની છે, એટલે કે 8 ફેબ્રુઆરી અને 9 ફેબ્રુઆરી. ઓકે, તો કોની માટે એકવાર આપણે વાપસ રિવાઇઝ કરી લઈએ, તો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 રેગ્યુલર એન્ડ રેમિડિયલ અને બીજું ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 રેમિડિયલ, રાઈટ. કે જે છોકરા વાઇવામાં કાં તો પછી ઇન્ટરનલ માર્ક્સમાં એટલે કે મિડ મેક્સમાં ફેલ થયા હોય તો એ લોકોની માટે છે, રાઈટ. ડેટની અગર આપણે અગેન એક વખત વાત કરી લઈએ તો 8 ફેબ્રુઆરી અને 9 ફેબ્રુઆરી છે. હવે સપોઝ કરો કોઈ એવા સ્ટુડન્ટ્સ છે કે જેમને ખબર પડી કે અરે આ તો મારા મિડના માર્ક્સ ઓછા આપ્યા છે, કાં તો પછી મને ફેલ કર્યો છે, આવી વસ્તુ નહીં ચાલે, પછી તમે કદાચ સરને કોન્ટેક્ટ કરો છો, રાઈટ. તો આ પ્રમાણે સર જે છે તમારા માર્ક્સને અપડેટ પણ કરી શકે છે. તો એ અપડેટ કરવાની ડેટ છે 10 ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરી. હવે એક તમારા માઇન્ડમાં ક્વેશ્ચન હશે કે ચલો આ તો વસ્તુ મને ખબર પડી ગઈ કે હું મારા મિડના માર્ક્સ ઇન્ટરનલના માર્ક્સ જોઈ શકું છું, બટ એવી કઈ વેબસાઇટ છે કે જેમાં મને દેખાશે કે આ વાળા મારા મિડના માર્ક છે એવું તેવું, બરાબર. તો જો મિત્રો અહીંયા લખ્યું છે લિંક ફોર વ્યુઇંગ મિડ એન્ડ ઇન્ટરનલ માર્ક્સ ફોર સ્ટુડન્ટ્સ. તો લિંક જે છે આ વાળી છે emi.gtu.ac.in. ડોન્ટ વરી મિત્રો, હું આ લિંકને જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ કે જેથી કરીને તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડાયરેક્ટ એ લિંકને ઓપન કરશો તો એ બ્રાઉઝરમાં ઓપન થશે. એમાં તમે એનરોલમેન્ટ નંબર નાખીને તમે તમારા ઇન્ટરનલ માર્ક્સ તેમજ મિડના માર્ક્સ જોઈ શકો છો. અગેન મિત્રો તમે આ 2 ડેટ યાદ રાખજો, 8 ફેબ્રુઆરી અને 9 ફેબ્રુઆરી. ઓકે, તો આઈ જસ્ટ હોપ ફ્રેન્ડ્સ કે આ સર્ક્યુલર શું હતું તમને બેઝિક આઈડિયા આવી ગયો છે. તો પણ તમારા માઇન્ડમાં કોઈ પણ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. ઓકે, આપણે મિત્રો વોટ્સઅપ ચેનલ પર ક્રિએટ કરેલી છે, તમે વોટ્સઅપ ચેનલમાં પણ જોઈન થઈ જાઓ કે જેથી કરીને આગળ જતાં કોઈ પણ અપડેટ આવે છે હું સૌથી પહેલાં તમને ઇન્ફોર્મ કરી શકું. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સ.